बेटी की पढ़ाई के लिए 30,000 रुपये उधार लेने के बाद सूदखोर बिना ब्याज लिए महिला से बनाता था संबंध। वाकचिपा गांव के सुख खोद ने 29 वर्षीय महिला को आंबाबाड़ी में मिलने के लिए बुलाया। सूदखोर ने परेशान होकर उसने सुगतखोर को धक्का देकर गिरा दिया, हाथ पैर से उसका गला घोट दिया और बेरहमी से हत्या कर दी। वलसाड जिला पुलिस डॉक्टर कनराज वाघेला ने एक प्रेस कॉन्फ्रेंस में कहा कि 11/5/2024 को जितेंद्र ठाकुर भाई लेवा पटेल को पाडी तालुका के मोटा वाकचिपा गांव के देसाई पलिया के अंबाबाड़ी से ले गया था। चौवन का संगीत शव मिलने के बाद पार नदी थाने में पीआई गढ़वी की टीम के साथ पहुंचे और शव को कब्जे में ले लिया, जिसके बाद पुलिस ने मृतक के परिजनों से पूछताछ की। मरने वाले जितेंद्र पटेल ब्याज पर पैसा बदलने का काम करता था। बीगा बागचीपा निवासी भारतीबेन दीपक भाई धोड़िया पटेल UW40 ने अपनी बेटी के कॉलेज फीस भरने के लिए ब्याज सहित 30,000 रुपये की रकम ली थी, जिस रकम के लिए मरने वाले जितेंद्र पटेल बार बार भारती बेन से मांग करते थे। हालांकि भारती बेन के पास पैसे की सुविधा नहीं थी, इसलिए यह सूद को जितेंद्र भारती बेन के साथ यौन संबंध बनाता था और यह कहकर उसके परिवार को बदनाम करने की धमकी देकर ब्लैकमेल कर चुका था। चूंकि भारती बेन उसके लिए गए पैसे वापस नहीं कर पा रही थी, तारीख 10/5/2024 को जितेंद्र पटेल ने शाम को भारती बेन को मोटा वाकचिपा गांव में उमेश भाई के खेत में बुलाया। भारती बेन ने कबूल किया कि उसने जितेंद्र पटेल को जमीन पर गिराकर अपने हाथों और पैरों से उसका गला घोंटकर हत्या कर दी। पारडी पुलिस ने कुछ ही घंटों में हत्या की गुत्थी सुलझाने में सफलता हासिल कर ली। पारडी पोलीस स्टेशन विસ્તારનું વાકચીપા ગામ છે એ વાકચીપા ગામના દેસાઈ ફળિયામાં આવેલ આંબાવાડીમાંથી તારીખ 11મી મેના રોજ સવારમાં એક શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવેલ હતી. લાશની ઓળખ જીતેન્દ્રભાઈ ઠાકોરભાઈ પટેલ લેવા પટેલ, જેમની ઉંમર 54 વર્ષ છે, જે વાકચીપા ગામના જ છે અને પટેલવાડીમાં રહે છે, પટેલ ફળિયામાં, એમની લાશ હતી. શંકાસ્પદ હાલતમાં લાશ મળેલ હતી, જેનું ધ્યાને રાખીને તાત્કાલિક પારડી પોલીસ સ્ટેશન દ્વારા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક PM કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક PMમાં મરણ જનારનું સ્ટ્રેંગ્યુલેશન એટલે ગળું દબાવીને હત્યા કરવાનું નિપજાવેલાનું પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળેલ હતું. સાથે સાથે એ લાશને હેડ ઇન્જરી હોવાનું પણ એક માહિતી ફોરેન્સિક PMમાં મળેલ હતી, જેના આધારે તાત્કાલિક ધોરણે મર્ડરનો ગુનો પારડી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ક્રાઇમ બ્રાન્ચ, SOG અને પારડી પોલીસના તમામ સ્ટાફ આ ગુનો છે એને ડિટેક્ટ કરવામાં લાગી ગયેલા હતા અને આ ગુનાને ડિટેક્ટ કરવામાં ગઈકાલે સફળતા મળી છે. ભારતીબેન પટેલ ધોળિયા પટેલને આ ગુનામાં, મર્ડરના ગુનાને અંજામ આપવામાં ધરપકડ કરવામાં આવી છે. સર, આ જે ઘટનાક્રમનું મોટિવ શું હતું અને શા માટે ભારતીબેને હત્યા કરવામાં કરી છે? આ જીતેન્દ્રભાઈ ઠાકોરભાઈ લેવા પટેલ છે. એમને 10 વર્ષ પહેલાં કેન્સર થયેલું હતું અને 10 વર્ષ પહેલાં એમને કેન્સરનું ઓપરેશન અને કીમો રેડિયોથેરાપી પણ થયેલી હતી. સાથે સાથે એમના પત્ની પણ લાંબા સમયથી પેરાલિસિસથી પીડાય છે. જીતેન્દ્રભાઈ પૈસે ટકે સુખી છે. 25 એકરથી વધુ એમની પાસે જમીન અને પૈસાની લેતી દેતીનો એમણે ધંધો પણ કરે છે, વ્યાજવા પૈસાનો ધંધો કરે છે અને ઘણી બધી વખત એમને પૈસાની લેતી દેતી બાબતે, વ્યાજવા પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલીના વિગતો પણ ગામમાંથી એમને મળેલી છે. એ બાબતમાં ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ સ્ટેશનની ડી સ્ટાફની ટીમ તપાસમાં લાગેલી હતી, જેમાં ભારતીબેન ઉપર અમને શંકા થયેલી હતી અને ભારતીબેનની બોલાવીને એની પૂછપરછ કરતાં સમગ્ર હત્યાના ગુનામાં ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. ભારતીબેને કટકે જે મરણ જનાર જીતેન્દ્રભાઈ છે એમની પાસેથી 50,000 રૂપિયા વ્યાજવા લીધા હતા અને 50,000 રૂપિયાના વ્યાજ અને વ્યાજની મુદ્દલ માટે વારંવાર જીતેન્દ્રભાઈ ભારતીબેન સાથે માથાકૂટ કરતા હતા અને જીતેન્દ્રભાઈએ ભારતીબેન પાસે પૈસા નહીં આપી શકે તો એમની પાસે બીભત્સ માંગણી, સેક્સ્યુઅલ ફેવર્સની માંગણી કરેલી હતી અને ભારતીબેન વારંવાર જીતેન્દ્રભાઈના બ્લેકમેલિંગ કરવાના કારણે પણ કંટાળેલા હતા. જીતેન્દ્રભાઈ એમને જો સેક્સ્યુઅલ ફેવર ના આપે ભારતીબેન, તો એમના ઘરમાં પૈસા વ્યાજવા આપ્યા છે એવી માહિતી આપવાની અને એવી રીતે એમને ધમકી, બ્લેકમેલની ધમકી આપતા હતા. અને તારીખ 10મીના રોજ એમણે જીતેન્દ્રભાઈએ ભારતીબેનને આ જે આંબાવાડી છે ત્યાં રૂબરૂ બોલાવ્યા હતા અને ભારતીબેન ત્યાં પહોંચીને તરત જ ભારતીબેન સાથે એમણે પૈસા માટે